ભારતના ઇતિહાસમાં અમુક લોકો એવા હોય છે જે ખાલી વ્યક્તિ નથી રહેતા, એ એક આખી વિચારધારા બની જાય છે. તો આજે આપણે એવા જ એક મહાપુરુષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન અને એમના ક્રાંતિકારી વારસાને સમજવાના છીએ, જેમણે કરોડો લોકોના જીવનને એક નવી જ દિશા આપી. જુઓ, ડૉક્ટર આંબેડકરને સમજવા હોય ને તો એમને માત્ર એક વ્યક્તિ તરીકે જોવા પૂરતું નથી. તેઓ ખરેખર એક જીવતી જાગતી વિચારધારા છે. એક એવી તાકાત જેણે સદીઓથી દબાયેલા અને અપમાનિત થયેલા સમાજને શીખવ્યું કે ભાઈ ગૌરવ અને આત્મસન્માન સાથે કેવી રીતે જીવાય. તો આખી વાતને સમજવા માટે આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. એમની વિચારધારા ક્યાંથી આવી, એમનો સંઘર્ષ કેવો હતો અને છેલ્લે એમનો વારસો આજે પણ કેમ આટલો મહત્વનો છે એ બધું જ સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. અહીં આપણે એ સમજીશું કે આંબેડકરનો પ્રભાવ કોઈ એક વ્યક્તિ કરતાં ઘણો વધારે કેમ ગણાય છે. વિચારો, એમની વિચારધારાનું સૌથી મોટું કામ શું હતું? એણે સદીઓથી પીડાતા સમાજની અંદર જાણે આત્મસન્માન અને ગૌરવની એક ચિનગારી પેટાવી. આ કોઈ સામાન્ય રાજકીય ફેરફાર નહોતો. ના, આ તો એક એવી સામાજિક અને માનસિક ક્રાંતિ હતી જેણે લોકોની વિચારવાની રીત બદલી નાખી. પણ સવાલ એ છે કે આટલી ક્રાંતિકારી વિચારધારા એ આવી ક્યાંથી? તો એનો જવાબ છે ને એ એમના પોતાના જીવનના સંઘર્ષોમાં છુપાયેલો છે. ચાલો એમના શરૂઆતના જીવનના પડકારો જોઈએ, જેણે એમના સંકલ્પને ઘડ્યો. ડૉક્ટર આંબેડકરનો જન્મ એવા સમયે થયો હતો જ્યારે સમાજમાં ભેદભાવની દિવાલો ખૂબ જ ઊંચી હતી. દલિત સમુદાયને તો પાણી પીવા, ભણવા અને માનભેર જીવવા જેવા સામાન્ય માનવ અધિકારો પણ નહોતા મળતા. આ કોઈ ચોપડીની વાત તો નથી હો. આ બાબા સાહેબનું બાળપણ હતું. જરા વિચારો તો, શાળામાં ક્લાસની બહાર બેસવું પડે, તરસ લાગે પણ જાતે પાણી ન પી શકાય અને ડગલે ને પગલે અપમાન. પણ આ અપમાનની આગ છે ને એમને બાળી ન નાખ્યા, પણ એમના સંકલ્પને ફોલાદ જેવો મજબૂત બનાવી દીધો. અને અહીંથી જ એમના જીવનમાં એક બહુ મોટો વળાંક આવ્યો. એમને સમજાઈ ગયું કે જ્ઞાન અને શિક્ષણમાં કેટલી તાકાત છે. આંબેડકરને સમજાઈ ગયું હતું કે ગુલામીની સાંકળો તોડવી હોય તો એનું સૌથી શક્તિશાળી હથિયાર એટલે શિક્ષણ. હજારો મુશ્કેલીઓ વેઠીને એમણે દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓમાંથી ભણતર પૂરું કર્યું અને સાબિત કરી દીધું કે જ્ઞાન કોઈની જાગીર નથી હોતું. સારું, હવે આપણે એમની અંગત સફરમાંથી આગળ વધીને એમના જાહેર સંઘર્ષ તરફ જઈએ, જે એમણે આખા સમાજ માટે કર્યો. શિક્ષણ મેળવીને એ અટક્યા નહીં, પણ એ જ્ઞાનને સમાજ સુધારણાનું હથિયાર બનાવ્યું. મહાડ સત્યાગ્રહ એનું સૌથી મોટું ઉદાહરણ છે. અને જુઓ, આ લડાઈ ખાલી પાણી માટે નહોતી. ના, આ તો માનવ અધિકાર અને સમાનતા માટેની લડાઈ હતી. આ સત્યાગ્રહથી એમણે સદીઓ જૂની જાતિ વ્યવસ્થાના પાયા હચમચાવી દીધા. હવે એમનો સંઘર્ષ એક એવા તબક્કે પહોંચ્યો જ્યાં એ આખા દેશ માટે એક કાયમી પરિવર્તન લાવી શકે એમ હતા. અને આ ભૂમિકા હતી ભારતીય બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકેની. બંધારણ સભાના ચેરમેન તરીકે એમણે એ પાક્કું કર્યું કે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા શબ્દો એ ખાલી પુસ્તકોમાં જ ન રહી જાય. એમણે આ આદર્શોને કાયદાનું સ્વરૂપ આપ્યું અને દેશના દરેક નાગરિકને એક એવું કાનૂની રક્ષણ આપ્યું જેનાથી વંચિત સમાજ માટે પ્રગતિના દરવાજા ખુલ્યા. અને હા, આરક્ષણની જે વાત છે એને તેઓ કોઈ દયા કે ભીખ તરીકે નહોતા જોતા. એ માનતા હતા કે આ સદીઓથી થયેલા ઐતિહાસિક અન્યાયને સુધારવા માટેનો એક જરૂરી અને ન્યાયપૂર્ણ ઉપાય છે. એમનો ન્યાયનો વિચાર ખાલી જાતિ પૂરતો સીમિત નહોતો. એ તો સ્ત્રીઓના સમાન અધિકારોના પણ એટલા જ મોટા હિમાયતી હતા. એ સમયમાં ખૂબ ક્રાંતિકારી ગણાતા હિન્દુ કોડ બિલ દ્વારા એમણે સ્ત્રીઓને વારસા, લગ્ન અને છૂટાછેડા જેવા મામલાઓમાં સમાન હક અને સુરક્ષા મળે એ માટે જોરદાર લડત આપી. અને હવે આપણે આવીએ છીએ એમના જીવનના અંતિમ અને કદાચ સૌથી મહત્વના પગલા પર, જે એમના વારસાનો મૂળ સાર છે: આત્મસન્માનની શોધ. આ બહુ મોટો સવાલ છે કે જ્યારે એમને લાગ્યું કે આ સમાજમાં રહીને સન્માન મેળવવું અશક્ય છે, ત્યારે એમણે શું પગલું ભર્યું? એમનો જવાબ હતો ધર્મ પરિવર્તન. એમણે લાખો લોકો સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. પણ આ કોઈ ધાર્મિક નિર્ણય નહોતો, સમજજો. આ એક સામાજિક અને રાજકીય જાહેરાત હતી. હિન્દુ ધર્મની જાતિ વ્યવસ્થાનો ખુલ્લો અસ્વીકાર હતો અને માનવ ગૌરવ તથા આત્મસન્માન માટેની એક અંતિમ શોધ હતી. અને જતાં જતાં એ આવનારી પેઢીઓ માટે એક ખૂબ જ શક્તિશાળી સંદેશ મૂકી ગયા.
શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. આ 3 સૂત્રો આજે પણ એટલા જ ઉપયોગી છે અને અન્યાય સામે લડવાની પ્રેરણા આપે છે. આ જ તો એમની વિચારધારાનો આખું સાર છે. એમણે શીખવ્યું કે અધિકારો છે ને એ ભીખ માંગવાથી નથી મળતા, એ તો જ્ઞાન અને સંગઠિત સંઘર્ષથી જીતવા પડે છે. સાચું સશક્તિકરણ કોઈની દયા પર નહીં પણ પોતાની અંદરથી આવે છે. અને છેલ્લે એક સવાલ જે આપણે બધાએ વિચારવાનો છે કે આજના ભારતમાં જ્યાં સમાનતા અને સામાજિક ન્યાય માટેની લડાઈ હજુ પણ ચાલુ છે, ત્યાં બાબા સાહેબ આંબેડકરના વિચારો અને એમનો સંઘર્ષ કેટલો પ્રાસંગિક છે. આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.